ધંધુકા નગરના સ્વયંસેવક દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે રોટલીમાં કૃમિનાશક ટેબ્લેટ નાખીને ગાયોને ખવડાવવામાં આવી છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા પાંજરાપોળમાં અંદાજે 700 ગાયો અને ગામના અલગ અલગ વિસ્તારોમાં 2000 ગાયોને કૃમિનાશક ટેબ્લેટ ખવડાવવામાં આવી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગૌ સેવા ગતિવિધિ દ્વારા આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ધંધુકા નગરના વિવિધ વિસ્તારોમાં અને પાંજરાપોળની ગાયોને ડિવોર્મિંગ એટલે કે ગાયોના પેટમાં કૃમિનો નાશ થાય અને ગાયોનું આરોગ્ય સારું રહે તે માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। નગરના બહેનો દ્વારા રોટલી બનાવીને તે રોટલીમાં કૃમિનાશકની ટેબ્લેટ ગાયોને ખવડાવવામાં આવી હતી। ધંધુકા નગરના અલગ અલગ સ્થાનો પુનિતનગર રેલવે સ્ટેશન, પ્લોટ વિસ્તાર, અવાડા ચોક, બિરલા 4 રસ્તા, મોટી શાક માર્કેટ, ગૌશાળા અને રોડ પર ફરતી બિનવારસી ગાયોને ખવડાવવામાં આવી હતી। ધંધુકા પાંજરાપોળમાં અંદાજે 700 ગાયો અને ગામના અલગ અલગ વિસ્તારોમાં 2000 ગાયોને ડિવોર્મિંગ ટેબ્લેટ ખવડાવવામાં આવી। ધંધુકા નગરના સ્વયંસેવક દ્વારા અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું।